હાલ્યો નિખિલભાઈ પહેરો. નહીં મળે હો, સાચું કહું તમને. અરે મળી જાહે. અરે 21 લાખ રૂપિયામાં ટેનામેન્ટ નો મળે યાર. અરે ભગવાન ઉપર ભરોસા રાખો, 21 લાખમાં મકાન મળે. ગોતવા પડશે. અરે મળી જાહે. ગોતી હાલો કાંઈ વાંધો ને. આ શેરીમાં અમુક બન્યા બોર્ડ તો મારી છે ને. હાલો જોઈએ. જોઈ 21,51,000 રાખી. હા 21,51,000. જો નો મળે ને તો હું તમને 500 આપીશ. 500? હા 500 સર. કમાય જ લવા છે 500. હાલો ડન. હાલો આગળ જોઈ. તમને શું લાગે છે 21,51,000માં આવી મોંઘવારીમાં ટેનામેન્ટ મળે? ફ્લેટે માંડ મળે છે. તો નિર્મલભાઈ કહે કે અત્યારે બને અમુક જગ્યાએ. એ જગ્યા કઈ છે ને શું એમને બોર્ડે જોયું છે. એ બોર્ડને ફોલો કરતાં કરતાં અમે જઈએ કે 21,51,000માં જો ટેનામેન્ટ હોય તોય કેવું હોય, પહેલાં તો મળે કે નહીં. 500 રૂપિયા જીતી જશું આપણે. ચાલો વિડીયો શરૂ કરી. ભાઈ જો આ શેરીમાં છે ને, અહીંયાથી લઈને આટલી લગીને અંદર આવ્યા, ત્યાં બોર્ડ જોયું. અંદર ભાઈ બેઠા છે, એમને પૂછ્યું આપણે. તો એ એમ કહે છે કે 68 વારના મકાન છે, 21,51,000 રૂપિયા જેમને પ્રાઇસ રાખેલી છે. આ બધા એરિયામાં છે ને ટેનામેન્ટ આ જ ભાવમાં 25નો RCCનો કમ્પ્લીટ સિમેન્ટનો રોડ છે. ને સેમ્પલ એમને ઓલું કીધું હતું આર્યું ને આખું સેમ્પલ હાઉસ છે કે તમે તમારે બતાવવું હોય ને તો બતાવી દો કે 21,51,000નું મકાન કેવું હોય. તો ચાલો મળી જ ગયું છે અને 500 મારે દેવાના જ છે. તો તમારા માટે આ મકાન બતાવી દઉં કે પ્લાનિંગ કેવું આવશે. તો ભાઈ આ બજેટમાં 68 વારની જગ્યા મળે છે. 3 નહીં 2 BHKનું પરફેક્ટ પ્લાનિંગ મળે છે. પ્લાનિંગ આપણે જોઈ ગેટની અંદર આવશો ને તો અંડર વોટર ટેન્ક, આ તમારો પર્સનલ બોર, આ નાનકડો વોશ એરિયા, એમાં પણ આપણે કહીને તો બાથ એસેસરી ફિટ કરીને આપેલી છે. નાનકડું વોશ બેસિન ને બહારની બાજુ જે કોમન ટોયલેટ, પ્લસમાં આટલી ફળિયાની સ્પેસ જ્યાં તમારા 2 વ્હીલર તમે પાર્ક કરી શકો છો. પછી અંદર આવો. અંદર આવશો ને એટલે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 1 BHK પ્રોપર જે એઝ ઇટ ઇઝ જોવા મળે છે ને લિવિંગ એરિયા, અહીંયા સુધીની ટાઇલ્સ જોવા મળી હશે. વિન્ડોમાં સેફ્ટી ગ્રીલ જોવા મળી હશે. સેન્ટરમાં કિચન છે. આ બાજુ પ્લેટફોર્મ સ્પેસ સારી મળશે. સામેની બાજુ જોવા મળશે તમને એઝ ઇટ ઇઝ કિચનના સ્ટોરેજ માટેના સેલ્ફ. અને અંદરની બાજુ આ સાઇઝનો રૂમ, એટલે આમ કહીને 2 BHKમાં પણ છે ને આ સાઇઝના રૂમ ફ્લેટમાં કહું છું. 2 BHK ફ્લેટમાં આવડા રૂમ નથી મળતા. જે રૂમની તમને સ્પેસ ઉપર એમ્પલ ઓફ સ્ટોરેજ મળી જશે. અને પાછળ આ વોર્ડરોબ માટેની દિવાલ છે જે આ બાજુ સેલ્ફ પ્લેસ કરેલા છે. અને પાછળ એક OTS ટાઈપ વોશ એરિયા ટાઈપ અને અટેચ ટોયલેટ બાથરૂમ, ઉપર સેફ્ટી ગ્રીલ એઝ ઇટ ઇઝ. નિખિલભાઈ 500 તો લાવો, કીધું તું ને મળી જાય. વિડીયો પૂરો કરી પહેલા બતાવી દો આપણા કસ્ટમરને. 500 રૂપિયા દઈ દઈશ, ભાગી નથી જતો કાંઈ. હા તો ફટાફટ બતાવો. હાલ જો ગ્રાઉન્ડ ફ્લોર પતી ગયો ને, ફર્સ્ટ ફ્લોર ઉપર આપણે આવીને તો ફર્સ્ટ ફ્લોર ઉપર અહીંયા તમને પ્લાનિંગ જોવા મળશે. જ્યાં સ્ટાર્ટિંગમાં આ રીતની ટેરેસ એરિયા આવે. એકવાર સોસાયટીનો વ્યૂ જોઈ લ્યો. 500 દેવાના જ છે તો વિડીયો હરખો બનાવી. આ રીતના સામેના મકાન છે. ઓલો મેઇન રોડ જ્યાં આપણે ઊભા હતા ને ઓલી પંચ પડીને પંચથી આગળ તરત એટલા અંદર આવો એટલે 25ના રોડ ઉપર તમને આ મકાન જોવા મળે. RCC એકદમ કમ્પ્લીટ. હવે અહીંયા ડિફરન્ટ પ્લાનિંગ, સિટિંગ એરિયા પ્લસ કિચન એરિયા. અહીંયા તમને જોવા મળે નાનકડો પ્લેટફોર્મ. આ બાજુ સિટિંગ કરી શકો અથવા તો સાથે ડિનર કે લંચ કંઈ લઈ શકો. આ બાજુ સેલ્ફ અને પાછળની બાજુ એક રૂમ. એટલે જો કોઈ નાનું ફેમિલી, કોઈ ગર્લ કે બોય ભણવા આવ્યો સ્ટુડન્ટ હોય એમના માટે રેન્ટ આપવું હોય ને તો રેન્ટ માટે છે ને આ પરફેક્ટ પ્લાનિંગ છે. નાનકડો એવું નાના રેન્ટમાં પતી જાય. અને આ બાજુ છે અટેચ ટોયલેટ બાથરૂમ એઝ ઇટ ઇઝ. તમને આ રીતનું પ્લાનિંગ આખું જોવા મળશે. હવે મેન વાત આવે કે કયું ના મંડાણા હો 21,51,000 21,51,000 આપશો કઈ જગ્યાએ ઈ કયો. તો એડ્રેસની વાત કરું ને તો એડ્રેસ રહ્યું ને આપણે આ સાપર બાજુના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કે ગોંડલ ચોકડીથી લઈને સાપર સુધીમાં કામ કરતા ને એમના માટે આ બજેટમાં બેસ્ટ મકાન રહેવાના છે. કારણ કે રીબડા રેલવે જંકશનની પાસે ગુંદાસરાવાળો મેઇન રોડ ગોલ્ડન રેસિડેન્સીમાં આપણા મકાન આવે છે. એકદમ રેડી પોઝિશન છે. સ્લાઇટલી નેગોશિયેબલ ભાવમાં આપી પણ દેશે. ડેવલપર સાથે વાત થઈ ગઈ છે. હું અત્યારે 500 રૂપિયા નિર્મલભાઈને આપી દઉં છું. તમારે આ મકાનની વિઝિટ કરવી હોય તો આજે જ ડેવલપરનો કોન્ટેક્ટ કરો. સ્ક્રીન ઉપર એમનો નંબર આપું છું. અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જય હિન્દ. 500 હારી ગયા.